પોરબંદરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોરબંદર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। જ્યાં પોરબંદર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે ચોપાટીના જોખમી રસ્તાઓ પર અવરજવર ચાલુ કે જે સમુદ્રના તોફાનને લીધે રોડ રસ્તા બિસ્માર, ત્યારે તૂટેલો રસ્તો ગમે તે સમયે ધસી પડે તેવી સ્થિતિ છે કે જ્યાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં પાલિકા નિષ્ફળ રહી છે, કે જ્યાં અવરજવર પર પ્રતિબંધ મૂકવા માંગ કરવામાં આવી છે। કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને જેને લઈને ખાસ કરીને દરિયો કિનારો છે, તમામ દરિયા કિનારે જે સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે પોરબંદર નગરપાલિકાની આ અંગે ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં ચોપાટીના જોખમી રસ્તાઓ પર અવરજવર ચાલુ છે કે જે સમુદ્રના તોફાનને લીધે રોડ રસ્તા બિસ્માર, ત્યારે તૂટેલો રસ્તો ગમે તે સમયે ધસી પડે તેવી સ્થિતિ જોવા મળી છે કે જે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આમ છતાં આ પ્રતિબંધ મૂકવામાં જે પાલિકા નિષ્ફળ જોવા મળી કે જ્યાં અવરજવર પર પ્રતિબંધ મૂકવા માંગ કરવામાં આવી છે।